નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદના વિકસિત બોપલ વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ હેવાન બન્યો છે। સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી। ફ્લેટના ધાબા પર લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું। બોપલ પોલીસે બળાત્કાર અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। ત્યારે આ ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો હતો। આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે બોપલમાં સિક્યુરિટી ગાર્ડે ફ્લેટમાં રહેતી એક સગીરાનો પીછો કરીને લિફ્ટમાં તેની સાથે શારીરિક છેડતી કરી હતી। બાદમાં 10મા માળની જગ્યાએ 17મા માળ સુધી લિફ્ટ લઈ જઈને ત્યાંથી સગીરાને ઊંચી કરીને ધાબાના દરવાજા સુધી લઈ જઈને દુપટ્ટા વડે હાથ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું અને જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હતી। આ અંગે સગીરાની માતાએ સિક્યુરિટી ગાર્ડ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શહેર છોડીને ભાગે તે પહેલા ઝડપી પાડ્યો હતો। આરોપીએ વાળ અને મૂંહો કઢાવીને ચહેરો બદલી નાખ્યો હતો અને નોકરી પૂર્ણ થાય તે પહેલા યુનિફોર્મ પણ બદલી નાખ્યો હતો। જો કે શહેર છોડે એ પહેલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। તો મિત્રો, આજ માટે આટલું ને। જો અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।